હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે આવી ગયા છીએ મેલડી માતાજીના દર્શન કરવા. તો જો બધા જ મિત્રો દર્શન કરી લો મેલડી માતાજીના. તો આ રીતે માતાજીનું મંદિર આવેલું છે, જે ખાડાવાળા મેલડીમાં તરીકે પ્રખ્યાત છે. અને આ મંદિર આવેલું છે આપણે ભાવનગર જ્યારે આવો તો ત્યાં આગળ આવેલું છે, માર્કેટિંગ યાર્ડવાળા ખાસામાં. તો ગમે ત્યારે આવો તો આ મેલડીમાના દર્શન કરવા આવજો. અને કેટલા બધા જો અહીંયા માતાજીના તાવા એક ધારા ચાલુ છે. તો અમે તો દર્શન કરી લીધા હતા અને પછી બહાર આવતા રહ્યા હતા. તો આ રીતે કાંક જુઓ તમે, આ રોડ ઉપરનો નજારો છે. તો અહીંયા તમારે આવવું હોય તો ભાવનગર આવો એટલે આપણે માર્કેટિંગનો પહેલો જે ગેટ છે ત્યાંથી અંદર વયું આવવાનું, ફુલસર રોડ ઉપર, જે ખાડાવાળા મેલડી માતાજી કહેવાય છે. જો આ રીતે મંદિર આવેલું છે. અને રવિવાર હોય છે ત્યારે તો ખૂબ જ અહીંયા માણસો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. જય શ્રી જો હાલી આવે છે ઓલી બાજુથી, દર્શન કરી લીધા હતા. તો આ રીતે બહારનો એક કાંક નજારો છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે. અને મિત્રો, વિડીયોમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે. સાથે સાથે બેલ આઇકન ઘંટડી દબાવી દેજો. તો જો તાવાના પણ દર્શન કરી લો તમે લોકો. કેટલા તાવા શરૂ છે. મેં તો આવા તાવા લગભગ પહેલી વાર જ જોયા છે. આટલા બધા તાવા ઘણા બધા જોયા છે, પણ એકાદો હોય એમ. પણ આ તો કેટલા બધા એક સાથે તાવા છે. તો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. અને સબસ્ક્રાઈબના કોઈ એક પણ રૂપિયો લાગતો નથી મિત્રો, તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. વિડીયો ખાલી જોઈને ઉપર ન કરી દેતા, જેથી કરીને આવો અમને શું છે કે વિડીયો બનાવવાનો એક હિંમત મળતી રહે. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. સ્વસ્થ રહો, મજામાં રહો. જય મેલડીમાં.